નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। નમસ્કાર ગુજરાત, મોદીજીની નવી સરકારનો મહત્વનો નિર્ણય। જી હા મિત્રો, મોદી કેબિનેટ રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે। પ્રથમ મોટા નિર્ણયમાં વાત કરીએ તો મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2 કરોડ વધારાના મકાનોની મંજૂરી આપવામાં આવશે। તે જ સમયે અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાય લગભગ 50% વધારો કરવામાં આવી શકે છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ 17મા હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનો માટે ખૂબ જ મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્રે વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનના 17મા હપ્તાની ભેટ આપવાના છે। કેન્દ્રમાં સતત ત્રીજી વાર સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્રે વારાણસીનો પ્રવાસ કરશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું પ્રવેશ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ વર્ષે 2 થી 3 વખત મોન્સૂનની બ્રેક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી પહેલાં મોન્સૂન બ્રેક અંદમાન નિકોબાર ટાપુ પર થઈ હતી, તે પછી કેરળ અને મહારાષ્ટ્રનું મુંબઈની આસપાસ અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયા કિનારે મોન્સૂન બ્રેક થઈ શકે છે। 13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। 16 થી 17 તારીખે ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અંબાલાલ પટેલની ભયંકર આગાહી સામે આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવથી આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે। લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં એટલે કે સાપ કરડવાના બનાવો વધવાની શક્યતાઓ રહેલી છે। આગળ ખેડૂત માટે સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ આગામી 18મી જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે। આ 7 દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજનાઓ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। બીજા સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરના મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં સ્માર્ટ મીટરનો ગ્રાહકો દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે। આવા સમયે વડોદરા શહેરમાં ફરી એક વખત સ્માર્ટ મીટરના અછબડા જોવા મળ્યા હતા। વડોદરાના નિઝામપુર વિસ્તારમાં અવનીશ એપાર્ટમેન્ટમાં 15 જેટલા ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા પછી કોઈને 54,000, કોઈને 37,000, કોઈને 26,000 રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ ગેમ ઝોન ઘટનાના વિશે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આપણેથી ભૂલ થઈ છે। માનવ જીવનની રક્ષા એ આપણી પહેલી ફરજ છે। અધિકારી કે પદાધિકારીઓએ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં ફરી ન બને તે માટે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે। વિકાસ કરીને આપણે અન્ય બાબતોને ભૂલી ગયા છીએ। આગળ બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। આજે 24 કેરેટ સોનું 320 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને 72,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું 66,150 અને 18 કેરેટ સોનું 54,125 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે ચાંદી 800 વધીને 91,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક। દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હતું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે।
પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે, પરંતુ દક્ષિણના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છૂટોછવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજુ પડ્યો નથી. આમ તો વર્ષ ચોમાસાનું આગમન વહેલું થયું છે, પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી, જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે. ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે ઉત્તર ભારતમાં સુધી ચોમાસું પહોંચ્યું જ નથી, જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે.